સતમોલા, ચાલો મિત્રો ફ્રી પ્રમોશન, ચાલો સતમોલા નું ફ્રી પ્રમોશન. હે સતમોલા વ્લોગ જોતા હો તો કઈક મોકલજો. હા 5 કિલો આવશે મારે 2.5 કિલો આને આપવી પડશે, એટલે બેવ ની 5 મંગાવજો. 7:30 થી નીકળી ગયા હતા પેરોમ થી, ને અત્યારે 8 વાગી ગયા છે. આજના વ્લોગ ની શરૂઆત થાય છે અહીંયાથી. મિત્રો અહીંયા પુલ છે, પુલ ની નીચે પાણી છે, અડધું પાણી છે ને અડધે પાછી જમીન છે, કેમ કે ફૂલમ ફૂલ નદી હજી નથી વહીસી, એટલા માટે શું કે તડકો હોય ને એટલે બધું પાણી સોકાઈ જાય એમ. અને બધા લોકો ત્યાં રમે છે, કોઈ કૂદે છે, તો પાણી હોત તો બધા તરત, પાણી નથી એટલે જો અહીંયા પાણી છે ને, જ્યાં બધા વોડકા આવે ને વોડકામાં બેઠા છે, અને પાછળ બધા ક્રિકેટ રમતા હતા. ક્રિકેટ બહુ આઈડિયા નથી શું કરતા હતા, પણ હતા ખરી બહુ બધા હતા. ચાલો જઈએ હવે આગળ. મિત્રો બસ ખાલી 257 કિલોમીટર રહ્યું છે, કાલે એને પરમ દિવસે તો પહોંચી જ જશું. ચાલો જઈએ આગળ. રસ્તા માટવાના હતા સર્કલ થી, હોકો આમ જવાનું છે, ભાઈ કે આમ જવાનું છે. હેરકો મેપમાં જોયું ને તો આ કાનપુર નું લખ્યું છે, એ બાદ જવાનું છે. તો કે છેટ ત્યાં લગી નથી જવાનું, પણ રસ્તા ગેપ પડે છે, 2 રસ્તા, ત્યાંથી પાછું આમ જવાનું છે. આમ ચાલો જ્યારથી ઘરેથી નીકળ્યા ને ત્યાર પછી આ પેલું એવું બોર્ડ જોવા મળે છે, જ્યાં લખ્યું અયોધ્યા. જોઈ શકો છો અયોધ્યા 265 કિલોમીટર છે મિત્રો હવે ખાલી. ઓકે તો ચાલો મિત્રો જોઈને ખૂબ જ આનંદ થયો અને ખૂબ હિંમત મળી ગઈ. ચાલો જઈએ આગળ. જો પાણી ભરવા આવ્યા હતા ને મિત્રો, ખોખની આની પેલા પેટ્રોલ જો કાલ રાતે રોકાણા હતા, અહીંયા તો મોળો પાણી હતો, અહીંયા મોળો પાણી છે. હા તો શું કે રસ્તામાંથી બીજેથી પાણી ભર્યું આ પાણી, તો એટલે થોડું ઘણું ચાલ્યા કરે છે. તો જો કહો છો અત્યારે જો ગઈકાલે આપણે ક્યારે લીધી 10 લીધી હતી ને 10 મિત્રો, 2 તો ચાર ખાધી હતી ને. અત્યારે જો અમે છે ને સોન પાપડી વિથ ઇલાયચી, કઈ કંપની છે? સતમોલા. ચાલો મિત્રો ફ્રી પ્રમોશન, ચાલો સતમોલા નું ફ્રી પ્રમોશન. હે સતમોલા વ્લોગ જોતા હો તો કઈક મોકલજો. 5-6 કિલો ખાવા હતું. અમારે બેવ ની ઘરે 5-6, હું એ બધી એકલો ખાઈ તો મારી ઘરે 5 કિલો આવશે, મારે 2.5 કિલો આને આપવી પડશે, એટલે બેવ ની 5 મંગાવજો એમ. આમાં લખો વાળી ઇલાયચી ક્યાં છે? કાલ તો બદામ આવી છે, કાલ બદામ આવી આજ નથી. કાલે બદામ ની યાર ઇલાયચી એમ, આજે તો વરી આવી. મને લાગે ઊંધે હોય પાછળ, જોતો ખોલતો આખી ના તો નીચે નથી એમ. હાલો વાંધો નહીં. હાલ ભાઈ આ મિત્રો આ નહીં વાંચતા હો, આવડો નહીં વાંચતા. હવે વાંચો સોન બાપડી. હા એમ તો સ્વાદ છે ઇલાયચી, પણ દેખાતી નથી. હવે તારે બેરું તું ખાય તો અમે શું ખાવું? કઈ નહીં મિત્રો, અહીંયા જો બેઠા છે થોડી વાર, આટલો પૈસો ખીજાય નહીં તો સારું, એમ તો ન ખીજાય કોઈ દી. મિત્રો એક જ સેકન્ડ ઝાડ ની પાછળ. હા જો આજે મિત્રો તમે સામે આ મોટા પિલર દેખાય, પિલર ઈ શું છે જલ્દીથી કમેન્ટ કરો. જો તમને ખબર હોય ને તો જલ્દીથી કમેન્ટ કરો. ચાલો થઈ ગઈ કમેન્ટ મિત્રો. એ છે ને ઈંટું બનાવવાની ભઠ્ઠી કહેવાય ને, ભઠ્ઠી, એ ઈંટું બનાવવાની ભઠ્ઠી છે મિત્રો. ફતેહપુર પહોંચી ગયા છીએ. ટ્રાફિક તો એટલું છે ને, આ તો માન થોડોક થોડો દેખાણો, બાકી ઓલી હેરીમાં તો એ ટ્રાફિક ના પાર ની માન પૈગા હો, પણ હાલતા હવે કોને ખબર આગળ હજી તો બહુ મોટો સિટી પાર કરવાનું છે. ફતેહપુર નું ટ્રાફિક તો માલ પાર કરવું, એટલી ટ્રાફિક કે વાત પૂછવામાં. અને જ્યાં જો પુલ પર બેઠા છે શાંતિથી, પાછળ જો મસ્તી નો સૂર્ય દેખાય છે. આ કામકાજ ચાલુ છે. અહીંયા જો સાઈડમાં સાયકલ રાખીને હું ને ભાવિકભાઈ શાંતિથી બેઠા છીએ, થોડી વાર પછી જાતું આગળ. અત્યારે જો રાતનો સારો ફાઇનલી મળી ગયો છે. નાયરા પેટ્રોલ પંપ છે ને મિત્રો, ખાસ કરતો આઈડી પ્રૂફ સાથે રાખવું જોઈએ. જયારે આપણે બહુ દૂર જતા હોય ત્યારે આઈડી પ્રૂફ પણ માંગ્યું છે. આઈપુ પણ છે, પૂછતા હિન્દુ કે મુસ્લિમ, એમ અમે કીધું પ્રોપર હિન્દુ. ઓકે તો હવે છે ને મિત્રો રાતનું ખાવાનું પણ છે ને આ લોકો તે આપશે. ઓકે હે બ્રો, મજામાં ને. ચાલો મિત્રો જો ફેસ વોશ કરી લઈએ. ચાલો ફટાફટ. હું છે ને મામાઅર્થ નું વાપરું, જો મામાઅર્થ નું મને મજા આવે એમ, પહેલેથી જ વાપરું. ચાલો ફેસ વોશ કરી લઈએ પેલા. જમવામાં જો દાળ ભાત અને શાક તો નથી પણ રોટલી છે. તો ચાલો હવે જમી લઈએ આવડું એટલું, પછી સુઈ જાય. ફાઇનલી મિત્રો જોઈ શકો છો જગ્યા મળી ગઈ છે અહીંયા. ઓકે ભાઈ કીધું આખા પંપ તમારો છે, જ્યાં હોય અહીંયા. તો મિત્રો મેં છે ને આ પાછળનો ભાગ પસંદ કર્યો છે, કારણ કે છે ને જો આ સાઈડ દિવાલ રહેશે અને આ સાઈડ પણ દિવાલ રહેશે ને, તો ઠંડી હવા ઓછી લાગશે અને અમને થોડીક વધારે મજા આવશે એમ. તો ઓકે તો ચાલો હવે આ જો ભાવિકભાઈ સામે છે, આપણી સાયકલ અહીંયા છે. ભાવિકભાઈ ખાલી સાયકલ ને લોક મારતા આવજો.
જો ભાઈ લોક મારતા આવશે અને ચાલો આપણે છે ને અહીંયા થોડુંક કરી નાખીએ. ઓકે યાર આ ટેબલ વેબલ છે ને જો દે યાર. ચાલો મિત્રો હાલો અહીંયા છે ને પથારી કરી નાખીએ અહીંયા. જો કે આ બેગમાં તો સામાન છે ને, બેગમાં દેખાય એ બધું મૂકી દઈએ અંદર. હા અહીંયા અંદર ક્યાં અહીંયા. ચાલો કરી નાખીએ. જયારે હું ઘરેથી નીકળ્યો હતો ને તો ત્યારે મારા મમ્મીએ છે ને રૂ આપ્યું હતું. રૂ જેથી રાતે કઈક સુવાનું થાય ને તો બધા જીવ જંતુઓ કાનમાં ન જાય ને એટલા માટે બંને કાનમાં નાખીને સુવાનું. અને આજકાલ તો એ જીવ જંતુ કાનમાં ન જાય અને છે ને ઠંડી ઓછી લાગે એમ. તો આઈ હોપ કે મિત્રો આપણો આ બ્લોગ તમને સારો લાગ્યો હશે. જો બ્લોગ સારો લાગ્યો તો જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ આપણી યુટ્યુબ ચેનલને કરતા આવજો. જય હિન્દ, જય ભારત.